હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં છો? આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારના ભાગી ગયા છે 10:30. તો આજે મારે કામ કરવામાં થોડુંક મોડું થઈ ગયું. તો આજે આવી ગયા તમારા ઘરે મહેમાન જુનાગઢથી. જે આગળના અમારો જે આગળનો વ્લોગ હતો જે ગિરનાર વાળો, એમાં જે હેત હતો એ લોકો હેતની આવી ગયા તમારા ઘરે. તો એ આવ્યા તા આટો મારવા, એને શનિ રવિ હતો તો એ ચાલો ને જાય તે પહવારી આવ્યા તા આટો મારવા માટે. તો જો હું બહાર આવી ગઈ છું. તો ભાઈએ જો મારો હિંચકો પણ પાછો બાંધી દીધો છે. જે હમણાં સેલ આવી હતી ને, તો મારે નાવા હાટુથી મેં હિંચકો સડ્યો હતો, તો પાછો છે ને ભાઈએ હિંચકો બાંધી દીધો છે. તો જો હિંચકવાની કેવી મજા આવે છે. તો અહીંયા પવન એટલો મસ્તીનો છે ને હિંચકવાની મજા આવે છે. તો જો હું હિંચકે બેસી ગઈ છું. તો મેં હિંચકે પણ કીધું, તો હવે તમારે કાયમ હિંચકવાનું છે, હિંચકો બાંધી દીધો છે. તો જો એટલું મસ્તી પાછો હિંચકો બાંધી દીધો. અને અમારું જેઠેનું ખેતરમાં જે રેતી આવી ગઈ છે. તો અત્યારે એકદમ ઠંડ કેવું લાગે, તો કેવું મસ્તીનું લાગે છે અત્યારે. હમણાં તો અમારો આરું પણ એમાં અમે જાય છે જમવા માટે. એને પણ હમણાં એના અંદર છે બહુ જ મજા આવી ગઈ છે આરુને પણ. તો જો અમારું અંદર જે ઝાડું હતું એને હમણાં કાપી નાખ્યું છે. તો અંદર બહુ હાડકો આવે તો ખાઈને ને મારી બદુડી છે એને જો અહીંયા બારી બાંધી દીધી છે. એમ કે અંદર બહુ તકો લાગે અને અહીંયા છાંયો છે. તો જો અહીંયા છાંયે એને હારે બાંધી દીધી છે. ચાલો આપણે જઈએ મારી બદુડી પાસે આંટો મારવા. હવે જો હું અહીંથી જાઉં તો શું, હવે ખાઈ મને માથું ન મારે તો સારું. તો અહીંથી ને એટલે સોય ઉલાડે છે. આમ જવામાં ઉલાડે ને સારું માથું. ખાઈશ બચી ગઈ ને કાકડી મારે માથું વધે. તો જો હું આવી ગઈ મારી બદુડી પાછી. મારી બદુડી શું કરે? મારી બદુડી શું કરે? બદુડી એક અંગા એક અંગા તો જો અત્યારે ખાય છે. એ ગંગા મને છાંયે મજા આવે છે. હે ગંગા, અંદર અમારે ઝાડવું હતું ને તો સારું હતું. એને હા છે ને ઓલી પણ ઝાડિયામાં છાંયો લાગતો, અને અત્યારે છાંય નથી એને હાંકતો. તો અહીંયા અત્યારે પવન એવો આવે અને એને ઊભું થવાની પણ મજા આવે. તો ભાઈએ બાર બાંધી છે. તો જો અહીંયા હું મારી જામફળી પાસે આવી ગઈ છું. એમાં એક જામફળ હોય તો હું લઈ લઉં, પેલા જોઈ લઉં છે કે નહીં. આ વખતે પવન આવ્યો ને બહુ, તો બધા ઝીણા હતા ને બધા ફરી ગયા જામફળ. તો એક અહીંયા છે, બધા તો પાકી ગયું છે. મારા ભાગમાં છે ને જો પાકી ગયું. તો અને એક ઓલી પણ છે, પણ એ જે આવડે એવું છે જૂનું એવું. હોય હજી ઝનકુડું કેવું છે. હા મને મળી ગયું. ચાલો આપણે ભાઈ ખાઈએ. ઓમાં તો એક એમાં છે જ નહીં. એમ કે આ વખતે એટલો બધો પવન હતો ને તો ઝીણા હતા ને એ બધા ફરી ગયા જામફળ. મોટા થાય તો હજી તો બહુ વાર લાગશે. એટલે આપણે પાછું જવાનું છે. તો ગાય પાછી મારવા દોડે છે. ભાગી જાય ન કરી વળી પાછી મારશે ને તો હું વતન પડી જાય. ને તો આવી ગઈ પાછી. તો જો હમણાં તો 2 દિવસ પવન એવો મસ્તીનો છે. એટલે પેલા હું મારા જામફળને ધોઈ નાખું પછી ખાઉં. મારા ફેવરેટ છે જામફળ. મસ્તીનું પાકી ગયું છે. તમારામાંથી કોને ભાવે જામફળ મને કોમેન્ટ કરી દેજો. મજા આવે જામફળ ખાવાની. હાલો હું આવી ગઈ છે પાછી. તો હાલો
હવે અત્યારના 11 થવા આવ્યા છે આમે તેમ. તો હવે મારે બનાવી છે રસોઈ. તો હવે હું ફટાફટ રસોઈ બનાવી નાખું, પછી પાછા મળીએ. હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા છે 3 ને હું પણ ઉઠીને ફ્રી થઈ ગઈ છું. તો જો અત્યારે મારે જવાનું છે ઓલી વાડી આટો મારવા. તો જો હું પણ તૈયાર થઈ ગઈ છું ને જઈ ત્યાર તૈયાર થઈને બહાર બેઠા મારી રાહ જોવે. હમણાં કહે એટલી બધી વાર હોય તૈયાર થવામાં. ચાલો આપણે જઈએ જય પાસે. આજે મારે ખાવાનું છે ઓલી વાડીએ આટો મારવા માટે. હિતેશભાઈ ને ગીતા ભાભી ને આવ્યા છે. માનના જાઉં છે આટો મારવા. એ સવારમાં અહીંયા આવ્યા હતા. અત્યારે અમે હવે ત્યાં જાય છે એની પાસે બેસવા માટે. તો જો એ પણ વાર બેસી ગયા છે. વેલી તો તૈયાર થવા મને બાયું ને તો વાર તો ખાગે ને સાડી પેટ હોય જ ને એટલે. તો આજે અમારે જવાનું છે ઓલી વાડીએ. તો જ્યાં અમારા અવધાર સાસુ છે એની ઉંમર કેટલી થઈ જાય? 107 વર્ષના છે. આજે અમારે જવાનું છે અમારા ડીમા પાસે બેસવા માટે. તો જઈ એ પેલા અહીંયા જતા ને આપણી ઘરે, તો પછી ના ક્યારે ગયા ઓલી વાડીએ? હા, તો પછી ત્યાં રોકાઈ ગયા. તો હું આવીને એ પેલા અહીંયા હતા. હું આવીને એનો 1 મહિનો પહેલા જ ભાઈના મેરેજ હતા. તો ઓલી વાડીએ ગયા હતા. તો કે મારે અહીંયા ઠોકાવું છે. તો એના ઠોકાઈ ગયા. હવે આપણે જવું ને રાજવીને બેઠા. તો હાલો હવે અમે કાં જઈએ ઓલી વાડીએ ને મળીએ અમારે 107 વર્ષના ડીમા સાથે. તો બધા મારા વ્લોગમાં કઈના કહેજો ત્યાં સુધી. તો છો અમારે 107 વર્ષના અમારા અવઢા હાવું છે. આજે અમે આવી ગયા એની પાસે આટો મારવા માટે. હીરીમાં ત્યાં આવું આટો મારવા? હા આવું છે, ત્યાં આવું છે. હા જી જયજી ગાવા કપા એ તો હીરિયા બરોબર દેખીને ભાઈને પેસા પાણી કરતું દેખતી રહી. હાથ હતા આખું છે કે નથી પૂછતું નથી. પછી ખાઈ લો પી લો. હીરીમાં તમારા કેટલા વર્ષ થયા? દોઢેક. હું ખોટું જો 10 વર્ષ થઈ ગયા. હા તો સારું ખાપી ગયા તમે. તે કાવ ખાતે ગયા. હા પલક ખાપી ગયા તમે તો. પણ 10 વર્ષ થઈ ગયા. હા 10 વર્ષ. દાદી તમે ખાઈ હગો કે? હા એટલે હું એક તમે ખાઈ હગો કે? સોળી ખા. સોળીને ખાવું? ઓમનું ન ખવાય. સોળીને ખવાય. શાકમાં કે સાયમાં કે સોળીને કીધા સોળીને ખાવું. આ ભટકો ન ભરાય. બટકું નો હવે ભાગ છે પેસાનો એ વાહ કઈ છે. હા એક બાપા હોતા પગે આ મોઢામાં જે કઈ અચાર મારા કોઈ નહીં જીવે. કોઈ ન જીવી શકે. આ મોઢ ના જીવે. મોય ના અચાર ન જીવે. અત્યારે તો બધા હાલતા હુમલો આવી જાય. હા અત્યારના ને તો હુમલો આવે, કેન્સર થાય, કઈ થાય. આઈ થાય. હા કઠોળા માતા છે. હા એ તો આપણે પેલા ખાવાનું સારું હતું ને એટલે ખોટું નતું, હાસું હતું. ખાસું હતું. અત્યારે દવા કે દારૂ કે કઈ નતું. આઈ નહોતું. હવે ચોખ્ખું શોખ કે ખાતર નાખવું કે કઈ નહીં. હા માંદા થાય ક્યાં અત્યારે તો ખાવાનું હતું એવું આવી ગયું ને. ના તે કહો એ દુઃખ ક્યાંથી થાય? દુઃખ આવે ક્યાંથી? તો દૂધમાં દવા કોઈ નાખતું નહીં. હા નવસારીમાં દવા, દૂધમાં દવા.
એમાં દવા પણ આ શરીર કરે કામ આવું કરે આ લોટાનું છે એક લોટાનું છે તો શરીર તો કઠોર કહેવાય શરીર સારું કહેવાય છે ફળ કહેવાય કઠોર કહેવાય અરે બાપા આવડતા હતા આમ બેન હા વાલા તો જો અમારે 107 વર્ષના છે કાંઈ ના છે કાંઈ નહીં જાવું ના ખાવું આમ પૈસા પાણી કઈ આવી કશું કરી આવી મજા નથી દીકરા નજવા રાખેલા દીકરા તો બધા હાજા છે ને કોઈને કાંઈ ઉપાધિ નથી નહીં રોટલો ખાવાનો વાંધો રહે હા એમાં વાંધો હવું ન હોવું હવો ના હવ છે બધા એનું વાંધો રહે એ ભગવાન દયા હા ભગવાન દયા છે. ભગવાન દયા હોય ને કઈ નથી થતું આ નથી થતું એમ દયા હોય તો અમારા હીરમાં 107 વર્ષના છે તો હજી ખાઈ પી લે એક ખાલી હુસતું જ છે ને બાકી હાલે ચાલે બધું છે પણ એક ખાલી આખે ને થોડુંક ઉજે એટલે હાલીને એવું ન હાલીને હગે કરતો પેલા હાલતા ને એવું બધું કરતા કોઈ એટલી ઉંમરના છે કોઈ જો એ અમારે યારે પેલાની બધી વાતું કરે છે હીરીમાં કે પેલા ખાવા પીવાનું સારું હતું ને અત્યારનું આવું છે ને એવું બધું છે હા બરોબર ફેર છે એ સાંભળવામાં ફેર છે ને થોડોક તો આખું નમે કાન નમે એ તો હવે ઉંમર કેવી એટલી થઈ હવે આખું નમે કાન નમે હા હવે કઈ વાક છે આય ભાગ નથી હવે શરીરનો વાક છે કઈ આય વાક નથી તો કેટલું ખમે કેટલું ખમે પછી હા કેટલું ખમે આંબુએ જાવું આટો મારવા બોલો કરે ક્યાંય ને જવું ક્યાંક ન જવું ક્યાંય ને જવું આય નહીં રહેવું ક્યાંય નહીં જવું આપણા હુદે નહીં ગુણમાં થાકો હા પડીએ નહીં હુદે નહીં કોકને તકલીફ દેવા આવી ને કોકને તકલીફ દેવા જાબો છે ક્યાંથી ક્યાંથી નથી આપણું શરીર આવે ને ત્યાંથી આપણે હાવ ન કામ હા શરીર હાલત સાહુદી પછી હાવ ન કામ પછી હાવ ન કામ કોકને હેરાન કરવા હેરાન કરવા હા હીરીમાં જયેશ કેવા છે ખોટો છે ફોજો છે જયેશ ફોજો છે આ વાતું હોય શું કર દીનો વાતુડો છે જયેશ ઓછું બોલે દીનો હરમાય નહીં કોઈ ઈ હરમાય નહીં અને આ હરમાય હા વાતું કરતા હરમાય ને બહુ બોલો હરમાય નહીં ઈ નો હરમાય તો આ હતા અમારી હીરીમાં તો એને અમને બધું પેલાનું કીધું ને સમજાવ્યું કે પેલા આમ હતું ને આમ હતું કોઈ એની ઉંમર એટલી છે 107 વર્ષની કોઈ અત્યારે બધું બોલે ચાલે બધું છે એક ખાલી સાંભળવામાં ને પૂછવામાં એને તકલીફ પડે છે કોઈ હાલવાનું એવું બધું સાચું છે હાથ પગ બધું સાચું છે હીરીમાં તો જો એવું બધું સમજાવે ને એવું છે ચાલો આજ માટે એટલું જ મળ્યા પાછા નવા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ